રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે હજ 2025માં જનારા હાજી ભાઈ બહેનો માટે વેક્સિનેશનના કેમ્પનું આયોજન। ઉપલેટા ખાતે હજ યાત્રાએ જતા હજ યાત્રિકો માટે કેમ્પ યોજાયેલ હતો। આ કેમ્પનું આયોજન ઉપલેટા કોટેજ હોસ્પિટલ અને અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટા દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં ઉપલેટા, ધોરાજી અને જેતપુરના ટોટલ 94 હજ યાત્રીઓને વેક્સિન આપવાની હોય, જેમાંથી 82 હજ યાત્રીઓને તારીખ 20/4/2025 રવિવારના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે આપવામાં આવેલ હતી। બાકી રહી ગયેલ હાજીઓ માટે હજુ 5 દિવસ સુધી વેક્સિનેશનની વ્યવસ્થા કરી આપવામાં આવશે। તેના માટે આયોજકનું કોન્ટેક્ટ કરવાનો રહેશે। આ કેમ્પમાં કોટેજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા બહુ જ સુંદર કામગીરી કરવામાં આવેલ હતી અને અર્જુમે હિમાયતુલ ઇસ્લામ દ્વારા આવેલ હજ યાત્રિકો માટે ચા, નાસ્તા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। આ કેમ્પનું સફળ સંચાલન ગુજરાત રાજ્ય હજ કમિટીના રાજકોટ જિલ્લાના એફટીહા યામીન ઝુંઝુણિયા, જેતપુરના એએફટીહા અબ્દુલભાઈ પરમાર અને ઉપલેટાના એએફટી યુસુફ સોરઠિયા સહિતનાઓએ કરેલ હતું। આજ રોજ તારીખ 20/4/2025 રવિવારના રોજ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ યાત્રાએ જનાર હાજીઓ માટેનું એક વેક્સિનેશન કેમ્પ ઉપલેટા ખાતે કોટેજ હોસ્પિટલ ઉપલેટા અને અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટાના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ સિનેમા શેરી ઉપલેટા ખાતે યોજવામાં આવેલ હતો। આ કેમ્પમાં ટોટલ 94 થી 95 હાજીઓને વેક્સિન આપવાની હતી। તેમાંથી 82 જેટલા હાજીઓ અહીંયા સ્થળ ઉપર આવેલ વેક્સિનેશન કમ્પ્લીટ કરી લીધેલ હતું। જે 10-12 હાજીઓ કોઈ પણ કારણોસર નથી આવી શક્યા, તેના માટે 5 દિવસ સુધી અમે વેક્સિન અહીંયા ઉપલબ્ધ રાખેલ છે। એ દરમિયાનની અંદરમાં કોઈ હાજી આવશે તો અમે કોટેજ હોસ્પિટલ ખાતે એ લોકોને વેક્સિનેશન આપવાની વ્યવસ્થા કરી આપીશું। આ કેમ્પની અંદરમાં કોટેજ હોસ્પિટલના સ્ટાફે બહુ સારો એવો સહયોગ કરેલ છે। સાથે અંજુમને હિમાયતુલ ઇસ્લામ ઉપલેટા તરફથી આવેલ તમામ હાજીઓ માટે નાસ્તાની, ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી। બહુ સુંદર રીતે આ કાર્યક્રમ બપોરે 12:30 વાગે પૂર્ણ કરવામાં આવેલ હતું। આ કેમ્પની અંદરમાં ઉપલેટા, ધોરાજી અને જેતપુર ત્રણેય તાલુકાના હાજીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો। આ ત્રણેય શહેર અને તાલુકાના હાજીઓ ઉપલેટા ખાતે પધારેલ હતા। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।